ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાંથી એક ચકચારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં ભાજપ શહેર પ્રમુખ સુનિલ ગેંગદેવ દારૂના નશામાં ધૂત થઈને સોમનાથ સોસાયટીમાં દંગલ મચાવી હતું. તો આ ઘટના તાલાલા સાસણ રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીના શ્યામવિલા એપાર્ટમેન્ટ પાસે બનવા પામી હતી. તો ગત રાત્રે રમી રહેલા બાળકોને સુનિલ ગેંગદેવે અપશબ્દો બોલ્યા હતા. તો બાળકોના વાલીઓ તેમને સમજાવવા ગયા ત્યારે દારૂના નશામાં હોવાનું જણાવ્યું હતું. તો વાલીઓને પણ તેણે અપશબ્દો આપી બેટ વડે હુમલો કર્યો હતો. તો રુચિત સાંચેરા નામના યુવક પર બેટથી હુમલો કરતા તેને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે પણ સુનિલ નશામાં ધૂત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે પોલીસ સાથે પણ ગેરવર્તન કર્યા હોવાનું જાણવા મળી આવ્યું છે, જેને લઈ પોલીસે સુનિલ ગેંગદેવ વિરુદ્ધ બે અલગ અલગ એફઆઈઆર નોંધી છે, જેમાં એક દારૂ પીને નશો કરવા અંગે અને બીજી મારામારી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે. તો ભાજપના આગેવાનો પણ શરમજનક સ્થિતિમાં મુકાયા છે. તો એક નેતાની ભૂલે સમગ્ર ભાજપ પરિવારને શર્મસાર કરી દીધી હોવાની ચર્ચા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.